8મા અભ્યાસ કરું છું। આજે હું તમને વસ્તી દિવસ વિશે થોડીક માહિતી આપીશ। આ સમગ્ર પૃથ્વી આપણા સૌનું ઘર છે। જો ઘરમાં વધારે લોકો રહે તો જગ્યા અને સંપત્તિ ઓછી પડે। એ જ રીતે પૃથ્વી પર પણ જો વધુ વસ્તી રહે તો સમસ્યાઓ વધે। વિશ્વ વસ્તી દિવસ એ સ્મરણ કરાવે છે સંકુલ પણ સહજ જીવી શકાય છે। આભાર। મારું નામ છે મકવાણા નેહા। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું આજે તમને એક વિશ્વ એક પરિવાર વિશે થોડુંક કહીશ। આ સમગ્ર પૃથ્વી આપનું ઘર છે। જો ઘરમાં વધારે લોકો રહે તો જગ્યા અને સંપત્તિ ઓછી પડે છે। એ જ રીતે પૃથ્વી પર જો વધુ વસ્તી રહે તો સમસ્યા વધે। વિશ્વ વસ્તી દિવસ એ સ્મરણ કરાવે છે સંકુલ પણ સહજ જીવી શકાય છે। આભાર। મિત્રો, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારું નામ છે સુરાણી દયાલ। આજે તમને એક વિશ્વ વસ્તી દિવસ વિશે થોડુંક કહીશ। ભારત એ દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની ગયો છે। વસ્તી વધારો હોવી ખરાબ નથી જો તેનો ઉપયોગ થાય માટે જરૂરી છે ગુણવત્તાવાળી શિક્ષક, આરોગ્ય અને અવશ્ય વિશ્વ વસ્તી દિવસ એ નવા વિચાર અને આયોજન દિવસ છે। આભાર। મારું નામ છે સોઢા વિરાજ। આજે હું તમને વિશ્વ વસ્તી દિવસ વિશે થોડુંક કહીશ। મિત્રો, આપણે જે આજે શીખીશું તે આવતીકાલે બનાવશે। વિશ્વ વસ્તી દિવસ એ માત્ર માહિતીનો નહીં પરંતુ ફેરફાર શરૂ કરવાનો દિવસ। શિક્ષણ, જાગૃતિ અને સમજદાર આ ત્રણ આપણે એક સંતુલિત વિશ્વ બનાવી શકીએ છીએ। ચાલો આજથી જ કંઈક નક્કી કરીએ। અસ્તુ। નમસ્તે, મારું નામ છે પ્રાર્થના। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે હું તમને એક વસ્તી એક પરિવાર વિશે થોડું કહીશ। આ સમગ્ર પૃથ્વી આપણા સૌ ઘર છે। જો ઘરમાં વધારે લોકો રહે તો જગ્યા અને સંપત્તિ ઓછી પડે છે। એ જ રીતે પૃથ્વી પર પણ જો વધુ વસ્તી રહે તો સમસ્યા વધુ છે। વિશ્વ વસ્તી દિવસ એ સ્મરણ કરાવે છે સંકુલ પણ સહજ જીવી શકાય છે। આભાર। મારું નામ છે મકવાણા કુશાલી। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે હું તમને વિશ્વ વસ્તી વિશે થોડુંક કહીશ। આજે 11 જુલાઈ છે વિશ્વ વસ્તી દિવસ। આ દિવસે એ છે કે વિશ્વની વસ્તી દિવસે દિવસે વધી રહી છે। ઘણી જગ્યાએ ખોરાક, પાણી, શિક્ષણ અને રોજગાર જેવી જરૂરિયાત બાબતોનો અભાવ છે। આ દિવસે આપણે સમજીએ કે કેટલીક વસ્તી આપણા માટે યોગ્ય છે અને આપણે ભવિષ્ય માટે જવાબદારીપૂર્વક વિચારીએ। આવો આપણે પણ આ સંદેશને આગળ ફેલાવીએ। આભાર। નમસ્તે, મારું નામ સેરસિયા માહિરા છે। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું। આજે હું તમને સ્પીચ કહીશ। વધતી વસ્તી સમસ્યા કે સંભાવના। શ્રેષ્ઠ શિક્ષક ગણ અને પ્રિય મિત્રો, વિશ્વની વસ્તી આજે 8 અબજથી પણ વધારે છે। પણ જો યોગ્ય યોજના ન હોય તો સમસ્યા બને છે જેમ કે બેરોજગારી, ધંધાવાળી વસ્તીઓ અને કુદરતી સંસાધનનો અભાવ। આમ વસ્તીઓ ચલાવનાર અને જાગૃત ના બને છે। નમસ્તે, મારું નામ છે પરાગ સાહેબ। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું। આજે તમને વિશ્વ વસ્તી દિવસ પર થોડું કહીશ। પરિવાર નિયોજનનું મહત્વ છે। મિત્રો, વિશ્વ વસ્તી દિવસ આપણને પરિવાર નિયોજનનું મહત્વ સમજાવે છે। જ્યારે દરેક પરિવાર પોતાના બાળકોની યોગ્ય સંભાળ આપી શકે ત્યારે સમાજ પણ સમૃદ્ધ બને છે। પરિવાર નિયોજનના સાધનો, શિક્ષણ અને જાગૃતિ ખૂબ જ જરૂરી છે। આવો આપણે પણ મોટાથીને સમજદારીપૂર્વક નિર્ણય લઈએ। નમસ્તે, મારું નામ છે ચારડા વિદ્યા। હું ધોરણ 7 શ્રી સ્વરૂપ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। આજે હું વધતી વસ્તી સમસ્યા કે સંભાવના વિશે કહીશ। શિક્ષક દ્વારા પ્રિય મિત્રો, વિશ્વ વસ્તી આજે 8 અબજથી પણ વધારે છે। વધતી વસ્તીથી નવી તક આવે છે। જે પણ યોગ્ય યોજના ન હોય તે સમસ્યા બને છે જેમ કે બેરોજગાર, ધનવાળી વસ્તીઓ અને કુદરતી સાધનોનો અભાવ આવે છે। વસ્તી સંચાલન અને જાગૃત અને જરૂરી છે। આભાર। નમસ્કાર, મારું નામ આચાર્ય નિકિતા છે। હું ધોરણ 7માં શ્રી શાસ્ત્રા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। આજે હું તમને વિશ્વ વસ્તી દિવસ વિશે થોડું કહીશ। આજે 11 જુલાઈ છે વિશ્વ વસ્તી દિવસ। આ દિવસે છે કે વિશ્વની વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે।
માટે જવાબદારીપૂર્વક વિચારીએ. આવો આપણે પણ આ સંદેશને આગળ ફેલાવીએ. આભાર. મારું નામ છે પાર્થિવ ચંચળ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને વિશ્વ વસ્તી દિવસનો ઉદ્દેશ વિશે થોડીક માહિતી આપીશ. નમસ્કાર મિત્રો, આજે 11 જુલાઈ છે, વિશ્વ વસ્તી દિવસ. આ દિવસ એ રિમાઇન્ડર છે કે વિશ્વની વસ્તી દિવસે દિવસે વધી રહી છે. ઘણી જગ્યાએ ખોરાક, પાણી, શિક્ષણ અને રોજગાર જેવી જરૂરી બાબતોનો અભાવ છે. આ દિવસે આપણે સમજીએ કે કેટલી વસ્તી આપણા માટે યોગ્ય છે અને આપણે ભવિષ્ય માટે જવાબદારીપૂર્વક વિચારીએ. આવો આપણે પણ આ સંદેશને આગળ ફેલાવીએ. આભાર. નમસ્તે, મારું નામ છે સરસ્વતી ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમને વિશ્વ વસ્તી દિવસ વિશે થોડુંક કહીશ. સૌ જે શિક્ષણ અને પ્રિય મિત્રો, વિશ્વ વસ્તી આજે 8 અબજ છે પણ વધારે છે. વધતી વસ્તીથી નવી તક આવે છે, પણ જો યોગ્ય યોજના ન હોય તો સમસ્યાઓ બને છે, જેમ કે બેરોજગારી, ઘનતાવાળી વસ્તીઓ અને કુદરતી સંસાધનોનો અભાવ. નમસ્તે, મારું નામ છે સેરસિયા ખુશી. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમને વિશ્વ વસ્તી દિવસ વિશે કહીશ. નમસ્કાર મિત્રો, આજે 11 જુલાઈ છે, વિશ્વ વસ્તી દિવસ. આ દિવસે રિમાઇન્ડર છે કે વિશ્વ વસ્તી દિવસે દિવસે વધી રહી છે. ઘણી જગ્યાએ ખોરાક, પાણી, શિક્ષણ અને રોજગાર જેવી જરૂરી બાબતને અભાવ છે. આ દિવસે આપણે સમજીએ કે કેટલી વસ્તી આપણા માટે યોગ્ય છે અને આપણે ભવિષ્ય માટે જવાબદારીપૂર્વક વિચારીએ. આવો આપણે આ સંદેશને આગળ ફેલાવીએ. આભાર. નમસ્તે, મારું નામ છે સાગરથી હાર્દિક. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને વિશ્વ વસ્તી દિવસ વિશે થોડું કહીશ. નમસ્કાર મિત્રો, આજે 11 જુલાઈ છે, વિશ્વ વસ્તી દિવસ. આ દિવસે એ રિમાઇન્ડર છે કે વિશ્વ વસ્તી દિવસે વધી રહી છે. ઘણી જગ્યાએ ખોરાક, પાણી, શિક્ષણ અને રોજગાર જેવી જરૂરી બાબતોને અભાવ છે. આ દિવસે આપણે સમજીએ કે કેટલીક વસ્તી આપણા માટે યોગ્ય છે અને આપણા ભવિષ્ય માટે જવાબદારીપૂર્વક વિચારીએ. આવો આપણે આ સંદેશને આગળ ફેલાવીએ. આભાર. નમસ્તે શિક્ષકો, આજે હું તમને વિશ્વ વસ્તી દિવસ વિશે થોડુંક કહીશ. નમસ્તે મિત્રો, ભારત એ દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની ગયો છે. વસ્તી વધારે હોવી ખરાબ નથી જો તેનો યોગ્ય ઉપયોગ થાય. માટે જરૂર છે ગુણવત્તાવાળી શિક્ષણ, આરોગ્ય અને અવસર. વિશ્વ વસ્તી દિવસે નવા વિચારો અને સચોટ આયોજનનો દિવસ છે. મારું નામ અજડિયા રોનકભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે તમને વિશ્વ વસ્તી દિવસ વિશે કહીશ. વિશ્વ વસ્તી યોજના અને જવાબદારી. મિત્રો, અમે આજે વિદ્યાર્થીઓ છીએ પણ આવતીકાલે દેશના નાગરિક અને માતા પિતા બની. હવેથી જો જવાબદારી શીખી લઈ તો ભવિષ્યમાં વધુ શાંતિમય બને. વિશ્વ વસ્તી દિવસ એ યુવાનો માટે આવશ્યક છે. સાચી દિશામાં વિચારો અને પગલાં ભરો.